નમસ્કાર, ઇન્ડિયાનું સુરતમાં આપનું સ્વાગત છે। સમાચાર જોઈએ ફટાફટ ખબર ધનાધનમાં। આઝાદી કા અમૃત પર્વ અંતર્ગત દરેક શૈક્ષણિક સંસ્થામાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। કુંભાસણ હાઈસ્કૂલ ખાતે પણ દોડ, રંગોળી સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આચાર્ય દીપક જોશી દ્વારા રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। રેલી કુંભાસણ ગામના મુખ્ય માર્ગો પર ફરી હાઈસ્કૂલ ખાતે પરત ફરી। રેલીમાં હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ જે સૈન્ય સેવા પૂર્ણ કરી આવ્યા છે તેવા પૂર્વ સૈનિકો, નાયક રાજેન્દ્રસિંહ રાણા, કૃષ્ણકુમાર સાળવી, નીતિનકુમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા। બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત MP પટેલ આર્ટ્સ અને SF પટેલ કોમર્સ કોલેજ પાલનપુરમાં 75માં આઝાદી અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરાયું। રેલીમાં કોલેજના 300 વિદ્યાર્થીઓ જોડાયા હતા। કોલેજના કેમ્પસથી લઈને ગઠામણ ગેટ સુધી અને ત્યાંથી પરત કોલેજ આવી રાષ્ટ્રગીત ગાઈને રેલીનું સમાપન કરાયું। રેલીમાં ભારત માતા કી જય વગેરે જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। રેલીમાં વિદ્યાર્થીઓ સાથે સમગ્ર કોલેજનો સ્ટાફ જોડાયો। આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત હળવદનગર દ્વારા હર ઘર તિરંગા સૂત્ર હેઠળ તિરંગા રેલીનું આયોજન કરાયું। રેલીમાં નગર સેવા સદનના સભ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના કર્મચારીઓ, સમાજના આગેવાન તથા વિદ્યાર્થી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો વિશાળ સંખ્યામાં જોડાયા। સમગ્ર રેલી દરમિયાન રેવન્યુ અધિકારી, મામલતદાર તથા હળવદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સમગ્ર રેલીના આયોજન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો। બગસરાના હામાપુર ગામે LK બાબરિયા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો 73મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય કાકડિયા અને વન વિભાગ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। અમરેલીના બગસરા તાલુકાના હામાપુર ગામે LK બાબરિયા હાઈસ્કૂલ ખાતે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો 73મો વન મહોત્સવની ઉજવણી કરાઈ। કાર્યક્રમના અંતે ધારાસભ્ય જેવી કાકડિયા, વન વિભાગના RFO DL ચૌધરી સહિત ગામના સરપંચ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, જિલ્લા પંચાયત સભ્ય ધીરુભાઈ માયાણી સહિત આગેવાનો અને ગામ લોકોની ઉપસ્થિતિમાં અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સરપંચ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર સહિત ભાજપ જિલ્લા પંચાયતના સદસ્ય ધીરુભાઈ માયાણી સહિત આગેવાનો અને ગામ લોકોની ઉપસ્થિતિમાં અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ। ભારત દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે। અરવલ્લી જિલ્લાના ભિલોડાની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સુનસર ગામ આવેલું છે। સુનસર ગામે અરવલ્લીની ગિરિમાળા પાસે ધરતી માતાનું મંદિર છે। ત્યાં ઊંચા ડુંગર પરથી દૂર ચોમાસામાં કુદરતી ધોધ વહે છે। આ કુદરતી ધોધનો નજારો માણવા દૂરથી સહેલાણીઓ ઉમટી પડે છે। દેશભક્તિના રંગો સાથે વહેતા સુનસર ધોધનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો। ગાંધીનગર ખાતે કોર્ટમાં લોક અદાલત યોજાઈ હતી। ખાસ કરીને લોક અદાલતમાં અલગ અલગ પ્રકારના કેસોના ચુકાદો આવતા હોય છે, જેમાં વ્યક્તિ મૃત્યુ પામેલ નથી પરંતુ સારવાર ચાલી રહી છે તેવા કિસ્સામાં પણ તેના પરિવારજનોને 75 લાખ જેટલી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવી। ભારતમાં સૌથી મોટી રકમનો ચુકાદો હશે કે જેમાં વ્યક્તિ મૃત્યુ પામેલ નથી પરંતુ સારવાર હેઠળ છે તેવી વ્યક્તિને આટલી મોટી રકમ ચૂકવવામાં આવી હોય કોઈ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા તેવો આ સમગ્ર ભારતનો પહેલો કિસ્સો। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી કે જ્યાં લાખો માઈ ભક્તોની આસ્થા સંકળાયેલી છે। શક્તિપીઠ અંબાજી અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું છે। સીપુ ડેમની તો સીપુ ડેમ રાજસ્થાનથી આવતી બનાસ નદી પર નિર્ભર કરે છે અને આ વખતે સિરોહી જિલ્લામાં ઓછા વરસાદના કારણે સીપુ ડેમની જળ સપાટી પર કોઈ અસર જોવા મળી નથી। અંબાજીનું વરસાદી પાણી છાપરી નદીમાં સમાઈ જાય છે અને છાપરી નદી આગળ જઈ બનાસ નદીમાં સમાઈ જાય છે અને ઘણા સમયથી સીપુ ડેમમાં પાણીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ આવતી નાગરિક સંરક્ષણ દળ, સિવિલ ડિફેન્સ તેમજ સોલા ડિવિઝન દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરાયું। કાર્યક્રમ અંતર્ગત સિવિલ ડિફેન્સ દળના વોર્ડનની યુનિફોર્મ તથા તિરંગા સહ મોટી સંખ્યામાં બાઇક રેલી પણ યોજાઈ। સોલા પોલીસ ઇન્સ્પેક્ટર NR વાઘેલા, સોલા ડિવિઝનના વોર્ડન નંદુભાઈ પટેલ, ડેપ્યુટી ડિવિઝનલ વોર્ડના ધ્રુવકુમાર હરિયાણી અને દસકોશી પાટીદાર સમાજના અગ્રણી વિપિનભાઈ પણ હાજર રહ્યા। આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં સિવિલ વોર્ડન અને નાગરિકો જોડાયા હતા અને રાષ્ટ્ર ગૌરવના એક ઉમદા મેસેજ સાથે આ યાત્રાનું આયોજન કરાયું।
રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કરાઈ, જેને લઈને શહેર સહિત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. પોલીસ બેન્ડ દ્વારા સાંઈ મંદિર ખાતે આરતી અને દેશભક્તિના ગીતોનું સંગીત રૂપે રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. કાર્યક્રમને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. મહેસાણા જિલ્લા દ્વારા હર ઘર તિરંગા પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. શુક્રવારે મોઢેરા ચોકડીથી હનુમાન મંદિરથી લઈને તોરણવાળી ચોક સુધી આ યાત્રા યોજાઈ. મહેસાણા જિલ્લા તાલુકાના અને શહેર મહિલા મોરચાની દરેક હોદ્દેદાર બહેનો તેમજ નગરપાલિકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા બહેનો અને કાર્યકર બહેનોએ સફેદ કપડાં પહેરીને રેલીમાં ભાગ લીધો. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ સહિત અન્ય ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા. મહેસાણા જોટાણા તાલુકાના આર્મી કેમ્પના જવાનોએ પણ તિરંગા યાત્રા યોજી હતી. 15 ઓગસ્ટના 2 દિવસ પૂર્વેથી દેશભક્તિના ગીતો અને ભારત માતાનો જય ઘોષથી મહેસાણા જિલ્લો અને શહેર ગુંજી ઉઠ્યા. દેવનાથ બાપુએ આમિર ખાન અને શાહરૂખ ખાનની સંસ્કૃતિ વિરોધી ફિલ્મોનો વિરોધ કર્યો હતો, જે અંગે એકલ સંત દેવનાથ બાપુને ટ્વિટર પર સરકલમ કરવાની ધમકી મળી. બચાવના સંત દેવનાથ બાપુને સોશિયલ મીડિયામાં સરકલમ કરવાની ફોટા સાથે ટ્વીટ કરાઈ છે. સરકલમ કરવાતા ફોટા સાથે એક વ્યક્તિએ ટ્વીટ કર્યું છે. પઠાણ ફિલ્મના વિરોધમાં ટ્વીટ કર્યા બાદ તેમને આ ધમકી મળી છે. આ ધમકી બદલ આરોપી યુઝર્સ સામે સંત દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ. લાઠી તાલુકાના સરપંચો દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, પણ તલાટી મંત્રીની હડતાલનો સુખદ અંત લાવવાની માંગણી કરાઈ. તલાટી મંત્રીની હડતાલને પગલે અરજદારોને હાલાકી ભોગવવી પડી છે. વિવિધ કામોની ગ્રાન્ટ, આવકના દાખલાઓ, દવાખાના અને ગ્રામ પંચાયતના લાગત કામગીરીઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાત્કાલિક ધોરણે તલાટી મંત્રીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે. લાઠી તાલુકાના સરપંચો સંઘાતે કોંગ્રેસ દ્વારા સરકાર નિરાકરણ લાવવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. સાવરકુંડલાના બાઢડા ગામે રાજ્ય જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો. અમરેલી જિલ્લાના કક્ષાનો 73મો વન મહોત્સવ બાઢડા ગામ ખાતે આવેલી વિરાણી હાઈસ્કૂલ ખાતે યોજાયો. વન મહોત્સવમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ પૂર્વ કૃષિ મંત્રી ઉપસ્થિત રહ્યા. અમરેલી જિલ્લા કક્ષાનો 73મો વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. અરવલ્લી જિલ્લા મોડાસા ખાતે શસ્ત્ર અને સ્માર્ટ પોલીસિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા શહેરના ઉમિયા મંદિરના હોલમાં પ્રદર્શનનું આયોજન કરાયું. પ્રદર્શનને રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યની વિવિધ પોલીસ એજન્સીઓ આર્મ્સ અને ટેકનિકલ સાધનોની ઉપલબ્ધિ છે એ દર્શાવાયું. ટેકનિકલ સાધનો કેવીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેની આ શસ્ત્ર પ્રદર્શનમાં માહિતી આપવામાં આવી. દાહોદ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા રેલીનું આયોજન કરાયું. સમર્થનના ભાગરૂપે તન મન ધનથી સમર્થન કરીએ છીએ અને સંકલ્પ કરીએ છીએ અને અમે અમારા ઘરે અને કાર્યાલય ઉપર 13 થી 15 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું શપથ લેવાઈ. વેરાવળમાં વિશ્વ તિરંગા યાત્રા યોજાઈ હતી. શહેર ભાજપ દ્વારા વિશેષ આયોજન કરાયું. યાત્રામાં પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, સાંસદ રાજેશ ચુડાસમા, માજી કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ, રાજસિંહભાઈ જોટવા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. તિરંગા યાત્રામાં સેંકડો બાઇક, મોટરકાર અને ઓટો રિક્ષા તિરંગા સાથે જોડાયા. તિરંગા એ શહેરની મુખ્ય બજાર સહિત રાજમાર્ગો પરથી પસાર થઈ શહેરમાં રાષ્ટ્રપતિનો અનેરો માહોલ સર્જાયો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શુક્રવારે સ્વતંત્રતા દિવસ પહેલાં તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ પર પ્રોફાઇલ ચિત્રો અને પર તિરંગા ચિત્ર સાથે તેના પરંપરાગત ભગવા ધ્વજને બદલે લગાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેના પ્રોફાઇલ પિક્ચરમાં તિરંગો લગાવે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ સંઘ પ્રત્યેના તેના વલણ માટે રાષ્ટ્રધ્વજની ટીકા કરી રહી છે. આરએસએસના પ્રચાર વિભાગના સહપ્રભારી નરેન્દ્ર ઠાકુરે શુક્રવારે જણાવ્યું હતું કે સંઘ તેના તમામ કાર્યાલયોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે તેના હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે લોકોને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા અથવા પ્રદર્શિત કરવા આહવાન કર્યું છે. બેંગલુરુથી માલે જતી ગોપસ ફ્લાઇટને કોઇમ્બતુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટમાં 92 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવામાં આવ્યું છે. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર એન્જિનની ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.
ટોરન્ટોમાં ઇમરજન્સી લેન્ડિંગ બાદ એન્જિનિયર્સની ટીમે ફ્લાઇટના એન્જિનની તપાસ કરી હતી અને હવે ફ્લાઇટ ટેક ઓફ કરવા માટે સંપૂર્ણ ફિટ હોવાનું આપ્યું સર્ટિફિકેટ. સ્વતંત્રતા દિવસ પહેલાં ભારત દેશમાં એલર્ટ છે. રાજ્યની પોલીસની સાથે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. રાજધાની દિલ્હીમાં પોલીસ દરેક નાની મોટી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. દિલ્હી પોલીસે શુક્રવારે કારતૂસની દાણચોરી માટે 6 લોકોની ધરપકડ કરી. કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલ પર ડ્રોન ઉડાડવા બદલ 2 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરાઈ છે. અહેવાલ મુજબ પૂર્વીય રેન્જના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ વિક્રમજીત સિંહે જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસ પહેલાં દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરાવી દેવામાં આવી છે અને પોલીસે રાજધાની દિલ્હીમાં પેટ્રોલિંગ અને વાહનનું ચેકિંગ સઘન બનાવ્યું છે. મેટ્રો સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ, બજારો સહિત તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવે છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હોટલ, પાર્કિંગ અને રેસ્ટોરન્ટની પણ તપાસ કરાઈ રહી છે. સાથે સાથે ભાડૂતો અને નોકરોની પણ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિપક્ષ ભલે વર્ષ 2024 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજય રથને રોકવા માટે એકજૂથ હોવાનો દાવા કરી રહ્યું હોય, પરંતુ વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બયાનબાજી આ દાવાઓને ઉજાગર કરી રહી છે. નીતિશ કુમારના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ વર્ષ 2024માં પીએમ પદના ઉમેદવાર બનવા માંગે છે. બીજી તરફ ટીએમસી સાંસદ સ્વાગત રોયે નિવેદન આપ્યું છે કે મમતા બેનર્જીને પીએમ પદના ઉમેદવાર બનાવવા માટે પાર્ટી વિપક્ષી નેતાઓ સાથે ચર્ચા કરશે. વિપક્ષ દ્વારા વર્ષ 2024 માટે પીએમ પદના ઉમેદવાર તરીકે કોઈ નામ નક્કી કરવામાં આવ્યું નથી. વિપક્ષો પરસ્પર સંમતિથી નામ નક્કી કરશે અથવા તો પછી આવા નિવેદનબાજીથી વિઘટનની સ્થિતિ ચાલુ રાખશે તે ભવિષ્યમાં ખબર પડશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ડાંગ જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીર ખાતે 73માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. 73માં જિલ્લા વન મહોત્સવના કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતે જણાવ્યું હતું કે જંગલ છે તો ડાંગ જિલ્લાની કિંમત થાય છે. વન મહોત્સવ કાર્યક્રમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને માલકી યોજના અને વનલક્ષ્મી યોજનાના ચેક વિતરણ કરાયા. ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા જીવંત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો. વડાપ્રધાન દ્વારા જે રીતે હર ઘર તિરંગાને લઈને આહવાન કરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર દેશ દેશભક્તિથી રંગાઈ ચૂક્યો છે. અલગ અલગ જગ્યા ઉપર, અલગ અલગ વિસ્તારોમાં, દુકાનો પર, ઘરો પર, ઓફિસ પર કે કારખાના પર તિરંગા ફરકાયેલા જોવા મળી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સ્કૂલો દ્વારા તિરંગા સાથે રેલી કાઢવામાં આવી છે. જેમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં પણ અલગ અલગ શાળાઓ દ્વારા બાળકો સાથે રેલી યોજવામાં આવી. પૃથ્વી બચાવો, વૃક્ષો બચાવો જેવા સ્લોગનના પોસ્ટર સાથે બાળકોએ રેલી યોજી હતી. તો બાળકો દ્વારા જય જવાન, જય કિસાન, વંદે માતરમ તથા ભારત માતા કી જયના નારા પણ લગાવાયા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હેઠળ આણંદ શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ ઉપક્રમે વિશાળ રેલી યોજાઈ. આણંદ શહેરમાં અમીના મંઝિલ રેલવે ફાટક પાસે કલેક્ટર મનોજ દક્ષિણીએ લીલી ઝંડી બતાવીને તિરંગાનું પ્રસ્થાન કરાવ્યું. તિરંગા રેલી ગુજરાતી ચોકથી જૂના બસ સ્ટેન્ડ, સરકારી દવાખાનાથી રેલવે ગોદી પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા ખાતે સમાપન થઈ. રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં સામેલ થઈને દેશભક્તિની લાગણી વ્યક્ત કરી. અંબાજી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શક્તિ સેવા કેન્દ્ર દ્વારા 1000 બાળકો સાથે તિરંગા યાત્રાનું આયોજન કરાયું. અંબાજી અને આસપાસના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકો સહિત અંબાજીના સ્થાનિક અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા લઈ યાત્રા યોજવામાં આવી. શ્રી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓ અને સ્થાનિક ગ્રામીણ અગ્રણીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા અને યાત્રાને સફળ બનાવી. આઝાદી કા અમૃત મહોત્સવ હર ઘર તિરંગા અંતર્ગત દાહોદમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી કાર્યક્રમનું આયોજન કરાયું. દાહોદ સ્ટેશન રોડથી પ્રભાત ફેરી કરવામાં આવી હતી અને ત્યારબાદ દાહોદ નગર સેવા સદન અને લિટલ ફ્લાવર સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માનવ ધ્વજ બનાવવામાં આવ્યો હતો.